મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસઈઓસીની મુલાકાતે પહોંચ્યા છે। રાજ્યમાં વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે। કાલે રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટ છે, જેમાં અમદાવાદ, નવસારી અને સુરતમાં આર્મીની ટીમ તૈનાત કરવામાં આવેલી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસઈઓસીની મુલાકાતે પહોંચ્યા છે। જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવેલી છે, જેમાં કાલે રાજ્યના 10 જિલ્લામાં જે રેડ એલર્ટ છે તેને પણ કલેક્ટરોને સતર્ક રહેવાની સૂચનાઓ છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદ, નવસારી, સુરત આર્મીની ટીમ પણ તેના છે। હિતલ જોડે હિતલ, મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે, શું જાણકારી મેળવવામાં આવી રહી છે? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી અને એ અંતર્ગત જે પ્રકારની દક્ષિણ ગુજરાતથી માંડીને રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે તેની પણ સમીક્ષા મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચીને કરી છે અને આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તે અંતર્ગત પણ કલેક્ટરોને સતર્ક રહેવાની સૂચના આપી છે। અમદાવાદ, નવસારી, સુરતમાં બબ્બે આર્મીની કોલમ જરૂર જણાય તો તંત્રના મદદ માટે તૈનાત કરવાની પણ મુખ્યમંત્રીએ વાત કરી છે અને સાથે સાથે જામનગર, જોધપુર, વડોદરા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટરો તૈયાર રહેશે। આ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે। અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 16,500થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે 41 નાગરિકોને રેસ્ક્યુ કરાયા છે। આ તમામ જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી અને ક્યાંક ને ક્યાંક જરૂરી માર્ગદર્શન પણ આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ અને મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ ને પણ આપવામાં આવ્યું હતું। આ પ્રકારની આ બેઠક થઈ હતી અને મુખ્યમંત્રીએ આકસ્મિક જે પ્રકારની કામગીરી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા થાય છે તેને પણ નિહાળી હતી। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો આ મહત્વપૂર્ણ જાણકારી હાલ આપવામાં આવી રહી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી એસઈઓસીની મુલાકાતે પહોંચ્યા છે। થોડી